ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરો. Hello students, how do you do all? I hope you are all hale and hearty. Today we will learn Unit 2, The Human Robot. આજે આપણે શીખવાના છીએ ધોરણ 10નો અગત્યનો પાઠ યુનિટ 2 ધ હ્યુમન રોબોટ અને એનો પાર્ટ 2. જો પાર્ટ 1 તમે ન જોયો હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં એની લિંક આપેલી છે અને ઉપર આઈ બટન પર ક્લિક કરીને પણ તમે એ જોઈ શકશો. પહેલા પાર્ટમાં આપણે જોયું હતું કે પ્રેમ ચોપડા નામનો એક વ્યક્તિ રોબોટ ખરીદવા માટે સુપર રોબોટ પ્લાઝા નામની શોપમાં જાય છે. ત્યાં જઈને તે એક બ્લુ રંગનો રોબોટ ખરીદે છે અને તેનો ઉપયોગ તે પોતાના ગેરકાનૂની અથવા તો ગેરકાયદેસર કામો કરાવવા માટે કરે છે. એની પાસેથી ચોરી કરાવડાવે છે, બરાબર. અને સામાન્ય વસ્તુની ચોરી નહીં પરંતુ કિંમતી રત્નોની અને ઘરેણાંની પણ એ ચોરી કરાવડાવે છે. અને એક દિવસ એક ફ્રૂટ સ્ટોરમાંથી ચોરી કરતો રોબોટ ઝડપાઈ જાય છે. સીસીટીવી કેમેરામાં એ કેદ થઈ જાય છે અને પોલીસ એને પકડી લે છે અને એનો માલિક પ્રેમ ચોપડા તે એના ઘરેથી એની ધરપકડ કરવામાં આવે છે, બરાબર. આટલું આપણે જોયું હતું. ત્યારબાદ હવે આપણે આગળ વધીએ પાર્ટ 2ની અંદર બાકીની સ્ટોરી જોઈએ. તો ત્યારબાદનો પેરેગ્રાફ છે આફ્ટર હિઝ અરેસ્ટ, એટલે કે તેની ધરપકડ થયા પછી પ્રેમ ચોપડા વોઝ રિલીઝડ ઓન બેલ. પ્રેમ ચોપડા વોઝ રિલીઝડ, રિલીઝ એટલે મુક્ત કરવું. પ્રેમ ચોપડાને મુક્ત કરવામાં આવ્યો, છોડી દેવામાં આવ્યો. ઓન બેલ એટલે કે જામીન પર પ્રેમ ચોપડાને છોડી દેવામાં આવ્યો. ક્યાં સુધી છોડી દેવામાં આવ્યો? અન્ટિલ એટલે જ્યાં સુધી. અન્ટિલ ધ કોર્ટ હિયરિંગ એટલે કે કોર્ટની સુનાવણી થાય ત્યાં સુધી તેને જામીન પર છોડી દેવામાં આવ્યો. નન ઓફ ધ સ્ટોલન આર્ટિકલ્સ વર રિકવર્ડ. નન ઓફ ધ સ્ટોલન આર્ટિકલ્સ, નન ઓફ ધ એટલે એક પણ નહીં. નન ઓફ ધ સ્ટોલન આર્ટિકલ્સ વર રિકવર્ડ ફ્રોમ હિઝ હાઉસ એટલે કે તેના ઘરેથી ચોરાયેલી એક પણ વસ્તુ પાછી મેળવવામાં ન આવી. હી હેડ ક્લેવરલી ડિસ્પોઝડ. હી હેડ ક્લેવરલી એટલે ચતુરાઈપૂર્વક અથવા બુદ્ધિપૂર્વક, અને ડિસ્પોઝ એટલે નિકાલ કરવો. તેણે બુદ્ધિપૂર્વક તેનો નિકાલ કરી દીધો હતો. ડિસ્પોઝ ધેમ ઓફ થ્રુ હિઝ ગેંગ, પોતાની ટોળકી દ્વારા, એની ગેંગ દ્વારા તેને એ બધી જ વસ્તુઓ જે ચોરેલી હતી એ બધી જ વસ્તુઓનો નિકાલ કરી દીધો હતો. ઇન ધ કોર્ટ અદાલતમાં, ન્યાયાલયમાં. હી ડિનાઇડ તેણે ઇનકાર કર્યો. ઓલ ધ ચાર્જીસ એના પર લાગેલા બધા જ આરોપોનો તેણે ઇનકાર કર્યો. સમવન એલ્સ સીમ્ડ ટુ હેવ ટેમ્પર્ડ વિથ રામસિંગ. સમવન એલ્સ કોઈક બીજાએ, સીમ્સ એટલે લાગે છે, ટુ હેવ ટેમ્પર્ડ ચેડા કર્યા હોય, વિથ રામસિંગ 070's પ્રોગ્રામ્સ એટલે કે પ્રેમ ચોપડા એવું કહે છે કે કોઈક બીજાએ રામસિંગ રોબોટની સાથે ચેડા કર્યા હોય એવું લાગે છે. ધ પોલીસ ફાઉન્ડ મી એટ હોમ. પોલીસે તો મને ઘરેથી શોધી કાઢ્યો છે, બરાબર. હી આર્ગ્યુડ તેણે દલીલો કરી. એટલે કે પ્રેમ ચોપડા પોતાની દલીલમાં એવું કહે છે કે આ રોબોટમાં મેં કોઈ ફંક્શન નથી ગોઠવ્યા પરંતુ કોઈક બીજા વ્યક્તિએ તેના ફંક્શન સાથે ચેડા કરેલા છે અને એટલા માટે તે આ ચોરીઓ કરી રહ્યો છે. પોલીસે તો મને ઘરેથી ઝડપ્યો છે. હી આર્ગ્યુડ તેને દલીલો કરી, બરાબર મિત્રો. તો આ પેરેગ્રાફ પરથી આપણો આગળનો 24 નંબરનો સવાલ છે વોટ હેપન્ડ આફ્ટર પ્રેમ ચોપડા વોઝ અરેસ્ટેડ, એટલે કે પ્રેમ ચોપડાની ધરપકડ થઈ પછી શું થયું, બરાબર. તો આપણે જવાબની શરૂઆત કરીશું આફ્ટર પ્રેમ ચોપડા વોઝ અરેસ્ટેડથી, એટલે કે સવાલમાંથી. આફ્ટર પ્રેમ ચોપડા વોઝ અરેસ્ટેડ, પ્રેમ ચોપડાની ધરપકડ થયા બાદ તમને ખ્યાલ છે કે શું થયું? ફર્સ્ટ લાઇનમાં આપેલું છે હી વોઝ રિલીઝડ ઓન બેલ, તેને જામીન પર છોડી મૂકવામાં આવ્યો. અન્ટિલ ધ કોર્ટ હિયરિંગ, કોર્ટની સુનાવણી ન થાય ત્યાં સુધી પ્રેમ ચોપડાને જામીન પર છોડી મૂકવામાં આવ્યો, બરાબર મિત્રો. તો આ પ્રમાણે આ 24મો સવાલ છે. ત્યારબાદ આપણે આગળ વધીએ. સવાલ નંબર 25 છે વોટ ડીડ પ્રેમ ચોપડા સે ઇન ધ કોર્ટ. વોટ ડીડ પ્રેમ ચોપડા સે, પ્રેમ ચોપડાએ શું કહ્યું? ઇન ધ કોર્ટ, કોર્ટમાં, અદાલતમાં પ્રેમ ચોપડાએ શું કહ્યું? તો પ્રેમ ચોપડા ડિનાઇડ. ડિનાય એટલે ઇનકાર કરવો અથવા ના પાડવી, નકારવું. પ્રેમ ચોપડા ડિનાઇડ, પ્રેમ ચોપડાએ ઇનકાર કર્યો. ઓલ ધ ચાર્જીસ બધા જ આરોપોનો. ઇન ધ કોર્ટ અદાલતમાં, ન્યાયાલયમાં પ્રેમ ચોપડાએ તેના પર લગાવવામાં આવેલા બધા જ આરોપોનો ઇનકાર કર્યો, બરાબર. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 26 વાય વર ધ સ્ટોલન આર્ટિકલ્સ નોટ રિકવર્ડ.
વાય એટલે શા માટે, ધ સ્ટોલન આર્ટિકલ્સ એટલે ચોરાયેલી વસ્તુઓ, નોટ રિકવર્ડ એટલે કેમ પાછી મેળવવામાં ન આવી, બરાબર, પાછી કેમ ન મેળવાઈ, તો કારણ કે તમને ખ્યાલ જ છે કે કેમ પાછી ન મેળવાઈ, પ્રેમ ચોપડાએ પોતાના સાથીઓ દ્વારા, પોતાની ગેંગ વડે તેને નિકાલ કરી દીધો હતો એટલા માટે. ઓકે, તો સવાલમાંથી આપણે શરૂ કરીશું. ધ સ્ટોલન આર્ટિકલ્સ આગળ જશે, વર પાછળ આવશે. ધ સ્ટોલન આર્ટિકલ્સ વર નોટ રિકવર્ડ, ચોરાયેલી વસ્તુઓને પાછી મેળવવામાં ન આવી, પાછી મેળવાઈ નહીં, મળી શકી નહીં. વાય, બિકોઝ કારણ કે પ્રેમ ચોપડા હેડ ડિસ્પોઝડ ધેમ ઓફ, પ્રેમ ચોપડાએ તેનો નિકાલ કરી દીધો હતો, થ્રુ હિઝ ગેંગ, પોતાની ટોળકી દ્વારા, પોતાની ગેંગ દ્વારા, બરાબર. ત્યારબાદ આગળ વધીએ. નેક્સ્ટ પેરેગ્રાફ, કાઉન્સેલ ગોયલ ક્લિયર્ડ હિઝ થ્રોટ. કાઉન્સેલ ગોયલ, કાઉન્સેલ એટલે વકીલ અને ગોયલ એ વકીલનું નામ છે, એની સરનેમ છે. કાઉન્સેલ ગોયલ ક્લિયર્ડ હિઝ થ્રોટ એટલે કે વકીલ ગોયલે પોતાનું ગળું ખોંખાર્યું, બરાબર. એન્ડ રીચ્ડ ક્લોઝર ટુ ધ જજ, અને જજની એકદમ નજીક પહોંચી ગયા વકીલ ગોયલ, અને એ કહે છે જજને, કન્સિડરિંગ મિસ્ટર ચોપડાસ એક્સપ્લાનેશન એટલે કે શ્રીમાન ચોપડાએ જે એક્સપ્લાનેશન આપ્યું, જે ખુલાસો આપ્યો એના પર ધ્યાન આપીએ. એન્ડ ધ હેપનિંગ્સ ઓફ ધ લાસ્ટ ફ્યુ ડેઝ, હેપનિંગ્સ, હેપનિંગ્સ એટલે શું થશે, હેપનિંગ એટલે ઘટનાઓ, ઓફ ધ લાસ્ટ ફ્યુ ડેઝ પાછલા કેટલાક દિવસની ઘટનાઓને ધ્યાન પર લઈએ, અને શ્રીમાન ચોપડાએ જે ખુલાસો આપ્યો છે એને ધ્યાન પર લઈએ, બરાબર. મિસ્ટર ચોપડાના ખુલાસાને ધ્યાન પર લઈએ. એન્ડ ધ હેપનિંગ્સ ઓફ ધ લાસ્ટ ફ્યુ ડેઝ, અને છેલ્લા કેટલાક દિવસોથી બનેલી જે ઘટનાઓ છે. વેન સો મેની જ્વેલર્સ, જ્યારે ઘણા બધા જ્વેલર્સ એટલે કે ઝવેરીઓ, એન્ડ ક્યુરિયો ડીલર્સ એટલે કે પ્રાચીન વસ્તુઓના વેચનારાઓ, હેવ બીન અફેક્ટેડ જે અસરગ્રસ્ત થયા છે, જેમના પર અસર થઈ છે એટલે કે જેમના દુકાનોમાંથી ચોરી થઈ છે, એ બધી ઘટનાઓને જો ધ્યાન પર લઈએ અને શ્રીમાન ચોપડાએ જે ખુલાસો કર્યો એને જો આપણે ધ્યાન પર લઈએ તો ઇટ સીમ્સ ઇમ્પોર્ટન્ટ, સીમ એટલે લાગવું, ઇમ્પોર્ટન્ટ એટલે અગત્યનું કે મહત્ત્વનું, તો તે અગત્યનું લાગે છે અથવા તે મહત્ત્વનું લાગે છે, તે જરૂરી લાગે છે ટુ નો ધ વર્કિંગ ઓફ રામસિંગ રોબોટ, રામસિંગ રોબોટનું જે કાર્ય છે કે તે કેવી રીતે કામ કરે છે, બરાબર. વર્કિંગ ઓફ ધ રામસિંગ એટલે રામસિંગની કામ કરવાની જે રીત છે એને જાણવી બહુ જરૂરી લાગે છે, બરાબર. આઈ રિક્વેસ્ટ રામસિંગ, હું રામસિંગને વિનંતી કરું છું. ટુ બી કોલ્ડ ઇન ધ કોર્ટ, કે તેને કોર્ટમાં બોલાવવામાં આવે, એટલે કે હું રામસિંગને કોર્ટમાં બોલાવવામાં આવે તેની વિનંતી કરું છું જજ સાહેબને, આપણા ન્યાયાધીશને, બરાબર. તો આ સમાચાર ફેલાઈ ગયા બધે જ. રોબોટ ગોઝ ટુ કોર્ટ એટલે કે રોબોટ ન્યાયાલય જશે, રોબોટ કોર્ટમાં જશે. વર ધ હેડલાઇન્સ, આ હતા મુખ્ય સમાચાર. ઇન ધ નેક્સ્ટ ડેઝ પેપર્સ, બીજા દિવસના છાપામાં આ મુખ્ય સમાચાર હતા કે રોબોટ કોર્ટમાં જાય છે, બરાબર. તો એના પરથી જોઈએ આપણે સવાલ નંબર 27. વોટ વર ધ હેડલાઇન્સ ઇન ધ પેપર્સ એટલે કે છાપામાં મુખ્ય સમાચાર શું હતા. તો તમને ખ્યાલ જ છે મિત્રો કે છાપામાં મુખ્ય સમાચાર હતા કે રોબોટ કોર્ટ જાય છે, બરાબર. તો સવાલમાંથી શરૂ કરીશું આપણે. ધ હેડલાઇન્સ ઇન ધ ન્યૂઝપેપર્સ વર એટલે કે છાપામાં મુખ્ય સમાચાર હતા રોબોટ ગોઝ ટુ કોર્ટ, રોબોટ કોર્ટમાં જાય છે. ઓકે મિત્રો. ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન, વોટ ડીડ કાઉન્સેલ ગોયલ રિક્વેસ્ટ ધ જજ, જે વકીલ ગોયલ હતા તેમણે ન્યાયાધીશને શું વિનંતી કરી, જજને શું વિનંતી કરી. તો કાઉન્સેલ ગોયલે જજને વિનંતી કરી કે રામસિંગ રોબોટને કોર્ટની અંદર બોલાવવામાં આવે, બરાબર. કાઉન્સેલ ગોયલ રિક્વેસ્ટેડ ધ જજ, વકીલ ગોયલે જજને વિનંતી કરી ટુ કોલ ધ રોબોટ, રોબોટને બોલાવવાની ઇન ધ કોર્ટ, ન્યાયાલયમાં, કોર્ટની અંદર બોલાવવાની વિનંતી કરી છે, બરાબર ફ્રેન્ડ્સ. ત્યારબાદ નેક્સ્ટ પેરેગ્રાફ, નેક્સ્ટ ડે બીજા દિવસે ધ કોર્ટ વોઝ ઓવરક્રાઉડેડ, આખું ન્યાયાલય, આખી કોર્ટ ભરચક હતી, વિથ પીપલ, લોકોથી, કીન અને એ લોકો શું કરવા માટે ઉત્સુક હતા, ટુ વોચ અ રોબોટ, કીન એટલે ઉત્સુક, ટુ વોચ એટલે જોવા, અ રોબોટ ઇન ધ વિટનેસ બોક્સ. વિટનેસ બોક્સ, વિટનેસ બોક્સ એને કહેવામાં આવે છે કે જ્યાં સાક્ષીને ઊભા રાખવામાં આવતો હોય છે એ જગ્યાને વિટનેસ બોક્સ કહેવામાં આવે છે મિત્રો. તમે ફિલ્મોમાં જોયું હશે. તો એ જે સાક્ષીનું પાંજરું હોય છે એની અંદર રોબોટને ઊભેલો જોવા માટે
લોકો ઉત્સુક હતા અને એટલા માટે આખી કોર્ટ ભરચક હતી લોકોથી. કાઉન્સેલ ગોયલ વોઝ ટિકિંગ ઓફ. કાઉન્સેલ ગોયલ, વકીલ ગોયલ વોઝ ટિકિંગ ઓફ પોઈન્ટ્સ એટલે કે તે મુદ્દાઓનો અભ્યાસ કરી રહ્યા હતા, મુદ્દાઓને તપાસી રહ્યા હતા. ટિલ ધ લાસ્ટ મુમેન્ટ, છેલ્લી ક્ષણ સુધી. કોર્ટ શરૂ થાય એની છેલ્લી ક્ષણ સુધી વકીલ ગોયલ બધા જ મુદ્દાઓને તપાસી રહ્યા હતા, અભ્યાસ કરી રહ્યા હતા. હી અપિયર્ડ કોન્ફિડન્ટ, તે એકદમ આત્મવિશ્વાસુ લાગતા હતા. એન્ડ ક્રિસ્પ, અને ચોક્કસ દેખાતા હતા. બટ સો વોઝ પ્રેમ ચોપડા, પરંતુ પ્રેમ ચોપડા પણ એવા જ દેખાતા હતા. બરાબર, પ્રેમ ચોપડાનું પણ એવું જ હતું. પ્રેમ ચોપડા પણ કોન્ફિડન્ટ હતો. બરાબર. નેવર વુડ ધીસ મશીન મેન બિટ્રે હિઝ માસ્ટર. પ્રેમ ચોપડાના મનમાં શું ચાલી રહ્યું હતું? પ્રેમ ચોપડાના મનમાં ચાલી રહ્યું હતું કે નેવર વુડ ધીસ મશીન, આ જે મશીન છે, આ જે યંત્રમાનવ છે, મશીન મેન, એ કદી પણ દગો નહીં આપે હિઝ માસ્ટર, તેના માલિકને. આવી તેને ખબર હતી. બરાબર, કે આ યંત્રમાનવ કોઈ દિવસ એના માલિકને દગો નહીં આપે. ધ પ્રોસિડિંગ્સ બિગેન, એટલે કે કાર્યવાહી શરૂ થઈ. એન્ડ રામસિંગ 070 અપિયર્ડ, અને રામસિંગ 070 જે રોબોટનું નામ છે, રામસિંગ 070 અપિયર્ડ દેખાયો ઇન ધ વિટનેસ બોક્સ. સાક્ષીનું જે પાંજરું હોય છે, સાક્ષીના ઊભા રહેવાની જે જગ્યા હોય છે, એની અંદર રામસિંગ 070 રોબોટ દેખાયો. બરાબર મિત્રો, એના પરથી આપણો ક્વેશ્ચન નંબર 29 છે. વાય વોઝ ધ કોર્ટ ઓવરક્રાઉડેડ વિથ પીપલ, એટલે કે કોર્ટ લોકોથી શા માટે ભરચક હતી? તો તમને ખ્યાલ જ છે કે લોકો રોબોટને વિટનેસ બોક્સની અંદર ઊભેલો જોવા માટે ઉત્સુક હતા. બરાબર, કારણ કે પહેલીવાર આવી ઘટના બની રહી હતી કે રોબોટ પર કોઈ આરોપ લગાવવામાં આવ્યો હોય અને તેને કોર્ટ સુધી લાવવામાં આવ્યો હોય. બરાબર, તો જવાબ છે ધ કોર્ટ વોઝ ઓવરક્રાઉડેડ. સવાલમાંથી આપણે કોર્ટને આગળ લઈ જઈશું અને વોઝ પાછળ લખીશું. ધ કોર્ટ વોઝ ઓવરક્રાઉડેડ વિથ પીપલ. કોર્ટ એટલે કે ન્યાયાલય લોકોથી ભરચક હતું. શા માટે? ટુ વોચ અ રોબોટ ઇન ધ વિટનેસ બોક્સ, રોબોટને સાક્ષીના પાંજરામાં જોવા માટે. બરાબર. ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 30. હાઉ ડીડ કાઉન્સેલ ગોયલ અપિયર, વકીલ ગોયલ કેવા દેખાતા હતા? બરાબર, તો વકીલ ગોયલ જે હતા એકદમ આત્મવિશ્વાસુ દેખાતા હતા અને એકદમ ચોક્કસ દેખાતા હતા. બરાબર, તો સવાલમાંથી શરૂ કરીશું અને અપિયરનું આપણે કરવું પડશે અપિયર્ડ, કારણ કે સવાલમાં ડીડ આપ્યું છે. ઓકે. કાઉન્સેલ ગોયલ અપિયર્ડ કોન્ફિડન્ટ એન્ડ ક્રિસ્પ. વકીલ ગોયલ દેખાતા હતા એકદમ આત્મવિશ્વાસુ અને એકદમ ચોક્કસ. બરાબર મિત્રો, આગળ વધીએ. ત્યારબાદ પ્રશ્ન નંબર 31 છે. વાય વોઝ પ્રેમ ચોપડા કોન્ફિડન્ટ, પ્રેમ ચોપડા શા માટે આત્મવિશ્વાસુ હતા? એમને કઈ વાતનો વિશ્વાસ હતો? તમને ખ્યાલ છે ને, એમને એ ખબર હતી કે આ જે મશીન મેન છે, આ જે યંત્રમાનવ છે, તે કદી પણ એના માલિકને દગો નહીં આપે. બરાબર, તો જવાબ છે આપણો પ્રેમ ચોપડા વોઝ કોન્ફિડન્ટ. પ્રેમ ચોપડા આત્મવિશ્વાસુ હતા. બિકોઝ, કારણ કે હી ન્યૂ ધેટ, નોનું ભૂતકાળ છે ન્યૂ. હી ન્યૂ ધેટ, તે જાણતા હતા કે ધ રોબોટ વુડ નેવર બિટ્રે હિઝ માસ્ટર, રોબોટ કદી એના માલિકને દગો નહીં આપે. બરાબર, એ વાતની એમને ખાતરી હતી, એટલા માટે તે કોન્ફિડન્ટ હતા, આત્મવિશ્વાસુ હતા. બરાબર. ત્યારબાદ નેક્સ્ટ પેરેગ્રાફ છે, જેમાં કાઉન્સેલ ગોયલ કહે છે, યોર ઓનર, એટલે કે જજ સાહેબ. કાઉન્સેલ ગોયલ બિગેન, વકીલ ગોયલે શરૂ કર્યું. આઈ એમ ટોલ્ડ બાય સુપર રોબોટ્સ, મને સુપર રોબોટ પ્લાઝા નામનો જે મોલ છે એના દ્વારા કહેવામાં આવ્યું છે. આઈ એમ ટોલ્ડ પેસિવ વોઇસ છે મિત્રો, મને કહેવામાં આવ્યું છે બાય સુપર રોબોટ્સ, સુપર રોબોટ્સ નામની જે શોપ છે એના દ્વારા મને કહેવામાં આવ્યું છે ધેટ ધ મેમરી ટેપ, મેમરી ટેપ એટલે કે જેની અંદર રેકોર્ડિંગ થાય છે. બરાબર, જેની અંદર સૂચનાઓ આપવામાં આવી હોય એનું જેમાં રેકોર્ડિંગ થાય છે એને કહેવાય છે મેમરી ટેપ, એટલે કે સ્મૃતિની ટેપ, સ્મરણની ટેપ. ડિઝાઇનેડ, એને ડિઝાઇન કરવામાં આવી છે, એને બનાવવામાં આવી છે. ઇન ધીસ ટાઈપ્સ ઓફ રોબોટ્સ, આ પ્રકારના જે રોબોટ્સ છે એની અંદર મૂકવામાં આવતી મેમરી ટેપને એવી રીતે ડિઝાઇન કરવામાં આવી છે કે જેમાં કન્ટેન્સ સમાયેલી હોય છે ઇન્ફોર્મેશન ઓફ ધ પ્રીવિયસ વીક, ઇન્ફોર્મેશન ઓફ ધ પ્રીવિયસ વીક એટલે કે પાછલા અઠવાડિયાની, છેલ્લા એક અઠવાડિયાની માહિતી આ મેમરી ટેપની અંદર સમાયેલી હોય છે. મને એવું કહેવામાં આવ્યું છે સુપર રોબોટ્સ દ્વારા. ઓકે, તો આગળ વધીએ.
બટ ધ કેસ સ્ટાર્ટેડ અ ફોર્ટનાઇટ આફ્ટર ધ ઇન્સિડેન્ટ. હવે જજનું કહેવું શું છે? ન્યાયાધીશ શું કહે છે? ન્યાયાધીશ કહે છે બટ ધ કેસ સ્ટાર્ટેડ, પરંતુ આપણો જે આ કેસ છે તે શરૂ થયો અ ફોર્ટનાઇટ આફ્ટર ધ ઇન્સિડેન્ટ, એટલે કે ઘટના બની એના 15 દિવસ પછી શરૂ થયો છે. ધ નીડેડ ઇન્ફોર્મેશન, એટલે કે જરૂરી માહિતી, જોઈતી માહિતી, આપણને જે જરૂર છે તે માહિતી, એટલે નીડેડ ઇન્ફોર્મેશન મસ્ટ બી વાઇપડ આઉટ, ભૂસાઈ જ ગઈ હોવી જોઈએ. ધ જજ સેડ, ન્યાયાધીશે કહ્યું. કાઉન્સેલ ગોયલ સ્માઇલ્ડ. કાઉન્સેલ ગોયલ, વકીલ ગોયલ, સ્માઇલ્ડ એટલે કે સ્મિત કરે છે, બરાબર, સહેજ હસે છે, સહેજ મલકે છે. સ્ટેરિંગ એટ પ્રેમ ચોપડા, પ્રેમ ચોપડાની સામે જોઈને વકીલ ગોયલ મલકે છે, હસે છે અને બોલ્યા, સર, સાહેબ, ધ રોબોટ હેઝ બીન સ્વિચડ આઉટ ઓફ ઓપરેશન. ધ રોબોટ હેઝ બીન સ્વિચડ આઉટ ઓફ ઓપરેશન એવર સિન્સ. એવર સિન્સ એટલે ત્યારથી, મતલબ કે જે દિવસથી એની ધરપકડ કરવામાં આવી છે, જે દિવસથી એને પકડવામાં આવ્યો છે, એ દિવસથી રોબોટને બંધ કરી દેવામાં આવ્યો છે. રોબોટ બંધ સ્થિતિમાં છે, બરાબર. એનો મતલબ શું થયો? એનો મતલબ કે અંદર જે રેકોર્ડિંગ્સ છે, મેમરી ટેપની અંદર જે વાતચીત થયેલી હશે એ સચવાયેલી હશે, કારણ કે એના પછી એને ચાલુ નથી કર્યો, એટલે કે 15 દિવસથી એ રોબોટ બંધ સ્થિતિમાં જ છે. એની અંદર જે સ્મૃતિ ટેપની અંદર જે માહિતી છે એ સચવાયેલી છે, બરાબર. આ સાંભળીને પ્રેમ ચોપડાસ ફેસ ફેલ, પ્રેમ ચોપડાનું મોં પડી ગયું, પ્રેમ ચોપડાનો ચહેરો ઢીલો થઈ ગયો. બટ હી વોઝ કોન્ફિડન્ટ, પરંતુ તે આત્મવિશ્વાસુ હતો, બરાબર. કઈ વાત પર? કે રામસિંગ 070 વુડ ઓબે હિઝ માસ્ટર. રામસિંગ 070 નામનો રોબોટ વુડ ઓબે હિઝ માસ્ટર, તેના માલિકની આજ્ઞાનું પાલન કરવાનો છે, તે એને ખબર હતી. ધ સિક્રેટ્સ વર સીલ્ડ, એટલે કે જે ગુપ્ત વાતો હતી તે સુરક્ષિત હતી અને એ માહિતી બહાર પડશે નહીં એવી તેને ખાતરી હતી. એના રોબોટ પર એને વિશ્વાસ હતો અને રોબોટની અંદર જે ફંક્શન્સ નાખેલા હતા, બરાબર, એના પર પણ એને પૂરેપૂરો ભરોસો હતો. સવાલ નંબર 32, વાય વોઝ કાઉન્સેલ ગોયલ શ્યોર? શા માટે વકીલ ગોયલ ચોક્કસ હતા દેટ ધ ઇન્ફોર્મેશન વોઝ નોટ વાઇપડ આઉટ, કે માહિતી ભૂંસાઈ ગઈ નહોતી? એ બાબતે વકીલ ગોયલ શા માટે ચોક્કસ હતા, શા માટે શ્યોર હતા? તો આન્સર છે કાઉન્સેલ ગોયલ વોઝ શ્યોર. કાઉન્સેલ ગોયલ, વકીલ ગોયલ વોઝ શ્યોર, ચોક્કસ હતા, દેટ ઇન્ફોર્મેશન વોઝ નોટ વાઇપડ આઉટ, કે માહિતી ભૂસાઈ ગઈ નહોતી. બિકોઝ, કારણ કે ધ રોબોટ હેડ બીન સ્વિચડ આઉટ ઓફ ઓપરેશન, આ રોબોટ જે હતો એ સ્વિચ આઉટ ઓફ ઓપરેશન એટલે કે કાર્ય કરવા માટે સ્વિચ ઓફ હતો. સિન્સ ધ ઇન્સિડેન્ટ, ઘટના ઘટી ત્યારથી. કઈ ઘટનાની વાત કરે છે? જે દિવસે ચોરી થઈ અને જે દિવસે એને પકડવામાં આવ્યો, બરાબર, એ દિવસથી, લાસ્ટ ટાઈમ જ્યારે સીસીટીવી કેમેરામાં એને ઝડપી પાડવામાં આવ્યો અને જે દિવસે એને પકડી પાડવામાં આવ્યો એ દિવસથી તે સ્વિચ ઓફ હતો, બરાબર, એટલે કે કામગીરી બંધ હતી, બરાબર. ઓકે મિત્રો, આગળ વધીએ. ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન છે, વાય વોઝ પ્રેમ ચોપડા કોન્ફિડન્ટ? પ્રેમ ચોપડા કેમ ચોક્કસ હતા? તો આન્સર છે પ્રેમ ચોપડા વોઝ કોન્ફિડન્ટ, પ્રેમ ચોપડા ચોક્કસ હતા, આત્મવિશ્વાસુ હતા. બિકોઝ, કારણ કે હી ન્યૂ ધેટ, તે જાણતા હતા કે ધ રોબોટ વુડ ઓબે હિઝ માસ્ટર, આ રોબોટ એના માલિકની આજ્ઞાનું પાલન કરશે. એન્ડ સો ધ સિક્રેટ્સ વર સીલ્ડ, અને તેથી જે ગુપ્ત વાતો હતી, જે ખાનગી વાતો હતી તે સુરક્ષિત હતી, બરાબર. આગળ વધીએ. ત્યારબાદ નેક્સ્ટ પેરેગ્રાફ. જજ કહે છે યુ મે કન્ટિન્યુ. યુ મે કન્ટિન્યુ એટલે તમે આગળ બોલો, તમે આગળ વાત ચાલુ રાખો. ઓર્ડર ધ જજ, ન્યાયાધીશે હુકમ કર્યો. કાઉન્સેલ ગોયલ ટર્ન ટુ રામસિંગ, વકીલ ગોયલ ફર્યા રામસિંગ રોબોટ તરફ, બરાબર, અને એને પ્રશ્ન પૂછ્યો, હુ ઇઝ યોર માસ્ટર? તારા માલિક કોણ છે? હી આસ્કડ બ્રીફલી, તેમણે ટૂંકમાં પૂછ્યું કે તારા માલિક કોણ છે? અ ડલ બ્લુ લાઇટ, ડલ, ડલ એટલે કેવી? ડલ એટલે કે ઝાંખી, બરાબર છે, એક ઝાંખી લાઇટ. બ્લુ લાઇટ એટલે કે વાદળી રંગની ઝાંખી લાઇટ. ફ્લેશ્ડ, ફ્લેશ્ડ એટલે ઝબૂકી, ચમકી. એન્ડ આફ્ટર અ મોમેન્ટરી વિરિંગ, અને એકાદ ક્ષણના ઘરઘરાટીના અવાજ બાદ ધ રોબોટ્સ સ્ક્વિક્ડ, સ્ક્વિક્ડ એટલે કર્કશ અવાજમાં બોલવું. આ જે રોબોટ છે તે કર્કશ અવાજમાં બોલ્યો.
ઇન હિઝ મેટાલિક ટોન, તેના ધાતુ જેવા કર્કશ અવાજમાં તે બોલ્યો કે મારા માલિક છે મિસ્ટર પ્રેમ ચોપડા. બરાબર. બીજો સવાલ પૂછ્યો વકીલ ગોયલે, વોટ ડીડ યુ ડૂ ફોર મિસ્ટર પ્રેમ ચોપડા, એટલે કે તે પ્રેમ ચોપડા માટે શું કર્યું છે. અપોઝ, અપોઝ એટલે કે એક વિરામ આવી ગયો. અ વીર, વીર એટલે ગરગરાટીનો અવાજ. ધેન અ મેટાલિક આન્સર, અને પછી એક યાંત્રિક જવાબ, એક મેટલમાંથી આવતો હોય, એક ધાતુમાંથી આવતો હોય તેવો જવાબ આવ્યો કે ક્લિનિંગ એટલે કે હું સાફ સફાઈ કરું છું, મોવિંગ ધ લોન ઘાસ કાપવાનું કામ કરું છું, વોશિંગ કપડાં ધોઉં છું, ડુઈંગ ડિશિસ વાસણ સાફ કરું છું, શોપિંગ એટલે કે ખરીદી કરું છું. બરાબર. આ બધું એણે બોલ્યો કે જે કામ એ પ્રેમ ચોપડા માટે કરતો હતો એ બધા કામ તેણે જણાવ્યા. પરંતુ કાઉન્સેલ ગોયલ તેને પૂછે છે રિકોલ, રિકોલ એટલે કે યાદ કર, રિકોલ એટલે યાદ કર, ઇન ડિટેલ, ઇન ડિટેલ મતલબ વિગતવાર, યોર એક્ટિવિટીઝ ઓફ લાસ્ટ 6 days, છેલ્લા 6 દિવસની તારી જે પ્રવૃત્તિઓ છે એને જરા તું ડિટેલમાં એટલે કે વિગતવાર યાદ કર અને અમને કહે. કાઉન્સેલ ગોયલ ઇન્ટરપ્ટેડ, કાઉન્સેલ ગોયલે એને બોલતા બોલતા વચ્ચે અટકાવી દીધો. બરાબર. અને એને પૂછ્યું કે તું યાદ કરીને છેલ્લા 6 દિવસની પ્રવૃત્તિઓને જણાવ. ઓકે મિત્રો. એમાંથી સવાલ નંબર 34 જોઈએ. વોટ ડીડ કાઉન્સેલ ગોયલ આસ્ક ધ રોબોટ ટુ ડુ, એટલે કે વકીલ ગોયલે રોબોટને શું કરવા માટે કહ્યું. તો જવાબ છે કાઉન્સેલ ગોયલ આસ્કડ ધ રોબોટ, વકીલ ગોયલે રોબોટને પૂછ્યું અથવા કહ્યું ટુ રિકોલ હિઝ એક્ટિવિટીઝ, તેની પ્રવૃત્તિઓને યાદ કરવાનું. ઓફ ધ લાસ્ટ 6 days, છેલ્લા 6 દિવસની તેની પ્રવૃત્તિઓ શું હતી, એના કાર્યો શું હતા એ યાદ કરવા માટે વકીલ ગોયલે તેને કહ્યું. ઓકે. ત્યારબાદ સવાલ નંબર 35 છે. વોટ ડીડ કાઉન્સેલ ગોયલ આસ્ક ધ રોબોટ, એટલે કે વકીલ ગોયલે રોબોટને શું પૂછ્યું. તો વકીલ ગોયલે રોબોટને 2 સવાલ પૂછ્યા. એક તો તેના માલિક કોણ હતા અને બીજું એ માલિક માટે તેણે શું કર્યું. બરાબર. તો સવાલમાંથી શરૂ કરીશું આપણે કાઉન્સેલ ગોયલથી અને આસ્કનું કરવું પડશે આપણે આસ્કડ. ઓકે. કાઉન્સેલ ગોયલ આસ્કડ ધ રોબોટ હુ હિઝ માસ્ટર વોઝ, વકીલ ગોયલે રોબોટને પૂછ્યું કે તેના માલિક કોણ હતા એન્ડ વોટ હી ડીડ ફોર હિમ, અને તેને તેમના માટે શું કર્યું, શું કામ કર્યું. બરાબર. ત્યારબાદ આગળનો પેરેગ્રાફ. ધ મેમરી ટેપ વેન્ટ ઓન મિકેનિકલી, એટલે કે મેમરી ટેપ ચાલુ રહી મિકેનિકલી એટલે યાંત્રિક રીતે, એન્ડ મોનોટોનસલી એટલે કંટાળાજનક રીતે. ઓપન્ડ ધ બૂટ ઓફ ધ કાર, કારનું બૂટ ઉઘાડ્યું. એમ્પ્ટીડ ધ ગ્રોસરી, કરિયાણું તેમાં ખાલી કર્યું. શટ ધ બૂટ એટલે કે પાછું બૂટ બંધ કર્યું. બૂટનો મતલબ થશે અહીંયા જે ડેકી હોય છે એને ખોલવાની વાત છે અને એમાં કરિયાણું ખાલી કરવાની વાત છે. બરાબર. ટર્નડ પાછો ફર્યો. મૂવડ 30 સ્ટેપ્સ એટલે કે 30 ડગલા, 30 ડગલા ચાલ્યો. એટ ધીસ પોઈન્ટ ધ કાઉન્સેલ કમાન્ડેડ, આ પોઈન્ટ પર, આ મુદ્દા પર કાઉન્સેલ ગોયલ કમાન્ડેડ, વકીલ ગોયલે એને આદેશ આપ્યો. કયો આદેશ આપ્યો. સ્ટોપ ઊભો રહે. રિવર્સ, રિવર્સ એટલે પાછો ફર. એન્ડ પ્લે અને ફરી ટેપ ચાલુ કર. અગેન ધેર વોઝ એન ઓબ્વિયસ પોઝ, ફરીથી જ્યારે એ બોલે છે ત્યારે, ફરીથી જ્યારે એ બોલે છે ત્યારે ઓબ્વિયસ પોઝ, ઓબ્વિયસ એટલે સ્પષ્ટ અને પોઝ એટલે વિરામ. એક સ્વાભાવિક એક સ્પષ્ટ વિરામ આવે છે. આફ્ટર ધ ઇન્સ્ટ્રક્શન સિગ્નલ એટલે કે જે સૂચનાનું સિગ્નલ આપવામાં આવે છે ત્યાર પછી એક સ્પષ્ટ પોઝ આવે છે, એટલે કે વચ્ચે કંઈક ખાલી જગ્યા રહી જાય છે. કોઈક સૂચના મળી છે પરંતુ અહીં તે દેખાડતું નથી કે અહીં તે રેકોર્ડ થયેલું નથી. બરાબર. કાઉન્સેલ ગોયલ સ્ટોપ્ડ ધ ટેપ, વકીલ ગોયલે ટેપને બંધ કરી દીધી અને જજ સાહેબને કહે છે નોટિસ ધ પોઝ, નોટિસ એટલે કે ધ્યાન આપજો, પોઝ એટલે આ જે વિરામ આવે છે વચ્ચે, યોર ઓનર જજ સાહેબ નોટિસ ધ પોઝ. બરાબર. આ પોઝ ઉપર, આ વિરામ ઉપર જરા ધ્યાન આપજો જજ સાહેબ. સમ એક્શન ઇઝ નોટ રિવીલ્ડ, કેટલીક ક્રિયાઓ એવી છે આની અંદર જે રિવીલ નથી થતી. રિવીલ એટલે બહાર પડવું. બરાબર. અમુક ક્રિયાઓ અહીં પ્રગટ થતી નથી, બહાર નથી પડતી. વોટ વર ધોઝ ઇન્સ્ટ્રક્શન્સ, એ સૂચનાઓ શું હતી. હુ ગેવ ધીસ ઇન્સ્ટ્રક્શન્સ, આ સૂચનાઓ કોણે આપી. હી ક્વેશ્ચન્ડ રામસિંગ 070, તેમણે રામસિંગ 070ને સવાલ પૂછ્યો કે એ સૂચનાઓ જે વચ્ચે સંભળાતી નથી એ સૂચનાઓ શું હતી અને એ સૂચનાઓ તને કોને આપી.
બરાબર. ત્યારબાદ નેક્સ્ટ પેરેગ્રાફ છે ઇન્ફોર્મેશન નોટ ટુ બી રિવીલ્ડ, એટલે કે માહિતી બહાર પાડવાની નથી. હી રિસ્પોન્ડેડ, તેણે જવાબ આપ્યો. બટ વાય, વકીલ ગોયલ પૂછે છે, પરંતુ શા માટે? તો રોબોટ બોલ્યો, રોબોટ્સ ડુ નોટ ડિસઓબે માસ્ટર્સ, એટલે કે રોબોટ તેમના માલિકના હુકમનો અનાદર નથી કરતા, અવજ્ઞા નથી કરતા. તો એના જવાબમાં કાઉન્સેલ ગોયલ કહે છે સેવરલ પીપલ હુ હેવ સફર્ડ લોસીસ, ઘણા બધા લોકો કે જેમણે નુકસાન વેઠ્યું છે, વિલ બી હાર્મડ, એ દુઃખી થશે, એમને દુઃખ પહોંચશે. ઇફ ધીઝ ઇન્સ્ટ્રક્શન્સ આર નોટ રિપોર્ટેડ, જો આ સૂચનાઓ કહેવામાં નહીં આવે તો એ લોકોને દુઃખ પહોંચશે. વોટ વર ધોઝ ઇન્સ્ટ્રક્શન્સ, શું હતી એ સૂચનાઓ? કાઉન્સેલ ગોયલ પરસ્યુએડેડ, પરસ્યુએડ મતલબ સમજાવવું, આગ્રહપૂર્વક કહેવું. વકીલ ગોયલે એને સમજાવ્યો, પરંતુ રામસિંગ રોબોટ તો એક જ વાત પર અટકી ગયો છે કે રોબોટ કદી દગો ન દે, રોબોટ્સને જે સૂચના આપવામાં આવેલી છે એ જ એને કહેવાની છે. રોબોટ્સ ડુ નોટ હાર્મ પીપલ, રોબોટ લોકોને નુકસાન નથી પહોંચાડતા, દુઃખ નથી પહોંચાડતા. રામસિંગ 070 રિસ્પોન્ડેડ મિકેનિકલી, રામસિંગ 070 રિસ્પોન્ડેડ, એણે જવાબ આપ્યો મિકેનિકલી, યાંત્રિક રીતે. બરાબર. એના પરથી આપણો સવાલ છે 36, વાય ડીડ ધ રોબોટ નોટ રિવીલ ધ ઇન્ફોર્મેશન, શા માટે રોબોટે માહિતી બહાર ન પાડી? શું કારણ હતું? તો આન્સર છે ધ રોબોટ ડીડ નોટ રિવીલ ધ ઇન્ફોર્મેશન, રોબોટે માહિતી બહાર ન પાડી બિકોઝ રોબોટ્સ ડુ નોટ ડિસઓબે ધેર માસ્ટર્સ, કારણ કે રોબોટ્સ તેમના માલિકની આજ્ઞાનો અનાદર નથી કરતા. બરાબર છે. ઓકે. ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન 37, વાય ડીડ કાઉન્સેલ ગોયલ પરસ્યુડ, શા માટે વકીલ ગોયલે સમજાવ્યો ધ રોબોટ ટુ રિવીલ ધ ઇન્ફોર્મેશન, રોબોટને માહિતી બહાર પાડવા માટે શા માટે વકીલ ગોયલે સમજાવ્યો? તો જવાબ છે કાઉન્સેલ ગોયલ પરસ્યુએડેડ, વકીલ ગોયલે સમજાવ્યો ધ રોબોટ, રોબોટને ટુ રિવીલ ધ ઇન્ફોર્મેશન, કે માહિતી બહાર પાડે, માહિતી અમને જણાવે. બિકોઝ, કારણ કે મેની પીપલ હુ હેડ સફર્ડ લોસીસ, ઘણા બધા લોકો કે જેણે નુકસાન વેઠ્યું હતું, વુડ બી હાર્મડ, એમને દુઃખ પહોંચશે. ઇફ ધ ઇન્સ્ટ્રક્શન્સ વર નોટ રિપોર્ટેડ, જો આ સૂચનાઓ જે વચ્ચે હતી જે તે કહી નહીં, એ સૂચનાઓ જો તું નહીં કહે તો લોકોને દુઃખ પહોંચશે. બરાબર, નુકસાન વેઠવું પડશે એમને. ઓકે. ત્યારબાદ નેક્સ્ટ પેરેગ્રાફ, મેની પીપલ હેવ સફર્ડ, ઘણા લોકોએ નુકસાન વેઠ્યું છે, સહન કર્યું છે. સ્પીકઅપ રામસિંગ 070, એટલે કે બોલ રામસિંગ, તું બોલ, કંઈક બોલ, સાચી વાત કહી દે. કાઉન્સેલ ગોયલ સ્ટ્રેસ્ડ ઈચ વર્ડ, વકીલ ગોયલે દરેક શબ્દ ઉપર ભાર મૂકીને કહ્યું. પરંતુ પ્રેમ ચોપડા બૂમ પાડે છે, નો રામસિંગ, ના રામસિંગ. પ્રેમ ચોપડા શાઉટેડ નર્વસલી, પ્રેમ ચોપડા ગભરાઈને કહે છે. બટ ધ જજ વોર્નડ, પરંતુ જજ એટલે કે જજ સાહેબ તેને ચેતવણી આપે છે. કીપ ક્વાઇટ, ચૂપ રહો, શાંત રહો. કમોન રામસિંગ 070, ચાલ રામસિંગ, ધ જજ સેડ, ન્યાયાધીશ બોલ્યા. રામસિંગ 070 જર્કડ, જર્ક એટલે આંચકો આપવો. રામસિંગ 070 આંચકો માર્યો. હિઝ હેડ લેફ્ટ, પોતાના માથાને ડાબી બાજુ ફેરવ્યું. ધેન રાઇટ, પછી જમણી બાજુ, ટુવાર્ડ્સ ધ જજ, જજ તરફ. ઓકે. ત્યારબાદ અ ક્લિકિંગ સાઉન્ડ ઇન્ડિકેટેડ, ક્લિકિંગ સાઉન્ડ એટલે કે ક્લિક ક્લિક અવાજ, ઇન્ડિકેટેડ નિર્દેશ કરતો હતો ધ હેમ્પરિંગ ઓફ રનિંગ ટેપ્સ. હેમ્પરિંગનો મતલબ થાય છે અટકવું, રનિંગ ટેપ એટલે ચાલતી ટેપ. બરાબર, ચાલતી ટેપના અટકવાનો નિર્દેશ હતો ક્લિક ક્લિક અવાજ. એન્ડ જેમિંગ ઓફ કોશન સિગ્નલ, અને ચેતવણીના જે સંકેતો હતા એના બંધ થવાનો અવાજ આવ્યો પીપ 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 પીપ. આ પીપ પીપ અવાજ આવ્યો છે ચેતવણીના સિગ્નલ બંધ થવાનો. ધ ક્રેકલિંગ સાઉન્ડ એન્ડ ધ ઇન્ડિગો લાઇટ ઇન્ટેન્સિફાઈડ. ધ ક્રેકલિંગ સાઉન્ડ એટલે કે તડતડ અવાજ. એન્ડ ધ ઇન્ડિગો લાઇટ, અને વાદળી રંગની લાઇટ, ઇન્ટેન્સિફાઈડ તેજ થઈ ગઈ. બરાબર, એક અવાજ આવ્યો તડતડ અને વાદળી રંગની લાઇટ તેજ થઈ ગઈ. અ રેડ લાઇટ ફ્લેશ્ડ ઓન ધ ફોરહેડ ઓફ રામસિંગ, એક લાલ રંગની લાઇટ ચમકી અથવા તો ઝબકી ઓન ધ ફોરહેડ ઓફ રામસિંગ રોબોટ, રામસિંગ રોબોટના કપાળ પર એક લાલ રંગની લાઇટ ઝબકી. સિગ્નલિંગ ડેન્જર, રિપોર્ટિંગ સિસ્ટમ ફેલ્ડ,
એ શું બતાવતી હતી? તો રામસિંગ રોબોટના માથા ઉપર એક લાઇટ ઝબૂકી, એના કપાળ પર એક લાલ લાઇટ ઝબૂકી અને એ સંકેત આપતી હતી ડેન્જર એટલે કે ભય, બરાબર. અને રિપોર્ટિંગ સિસ્ટમ ફેલ્ડ, જે રિપોર્ટ કરતી હતી કે સિસ્ટમ શું થઈ છે? ફેલ થઈ ગઈ છે, સિસ્ટમ બંધ થઈ ગઈ છે, બરાબર, એવું સૂચવતી હતી. ટાઇની શટર્સ ઇન ધ સેન્ટર ઓફ હિઝ ચેસ્ટ, તેની જે છાતી હતી એના મધ્ય ભાગમાં ટાઇની શટર, નાની બારીઓ, ઓપનડ એ ખુલી, ડિસ્પ્લેઇંગ અ સ્મોલ ટીવી સ્ક્રીન, અને એક નાનકડી ટીવીની સ્ક્રીન દેખાઈ અને એ ટીવીની સ્ક્રીન ઉપર ફ્લેશિંગ એટલે કે એક સંદેશ ચમકતો હતો જેમાં લખ્યું હતું સિસ્ટમ ડિસઇન્ટિગ્રેટેડ, સિસ્ટમનું વિઘટન થઈ ગયું છે. ઓકે, રામસિંગ રોબોટ હેડ ડિફ્યુઝડ, રામસિંગ રોબોટ નષ્ટ થઈ ચૂક્યો હતો અથવા નષ્ટ થઈ ગયો હતો, બરાબર. તો આ પ્રમાણે રામસિંગ રોબોટનો અંત આવી ગયો. એના પરથી પ્રશ્ન નંબર 38, વોટ ડીડ અ ક્લિકિંગ સાઉન્ડ ઇન્ડિકેટ? તો જે ક્લિક ક્લિક અવાજ આવતો હતો એ શું ઇન્ડિકેટ કરતો હતો? એ શેનો નિર્દેશ કરતો હતો? તો જવાબ છે અ ક્લિકિંગ સાઉન્ડ ઇન્ડિકેટેડ, ક્લિક ક્લિક અવાજ સૂચન કરતો હતો, નિર્દેશ કરતો હતો ધ હેમ્પરિંગ ઓફ રનિંગ ટેપ્સ, એટલે કે ચાલતી ટેપના અટકવાને નિર્દેશ કરતો હતો. ચાલતી ટેપ અટકી ગઈ હતી એનો નિર્દેશ કરતો હતો એ ક્લિક ક્લિક અવાજ. ઓકે, ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન 39, વોટ ડીડ ધ રેડ લાઇટ ફ્લેશિંગ ઓન ધ રોબોટ્સ ફોરહેડ સિગ્નલ? રોબોટના કપાળ પર ઝબૂકતી લાલ રંગની લાઇટ શેનો સંકેત આપતી હતી? શેનો સિગ્નલ આપતી હતી? તો ધ રેડ લાઇટ ફ્લેશિંગ ઓન ધ રોબોટ્સ ફોરહેડ સિગ્નલ્ડ. આપણે સવાલમાંથી શરૂ કરવાનું છે મિત્રો. ડીડ પછી ધ રેડ લાઇટ ફ્લેશિંગ ઓન ધ રોબોટ્સ ફોરહેડ અને સિગ્નલનું પાસ્ટ ટેન્સ થઈ જશે સિગ્નલ્ડ. ઓકે, તો રોબોટના કપાળ પર ઝબૂકતી લાલ લાઇટ સિગ્નલ્ડ સંકેત આપતી હતી અ સિસ્ટમ ફેલિયર, એટલે કે સિસ્ટમ બંધ થઈ ગઈ હતી. ઓકે, ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 40, વોટ મેસેજ વોઝ ફ્લેશ્ડ ઓન ધ સ્ક્રીન? એટલે કે શું મેસેજ, શું સંદેશ સ્ક્રીન ઉપર, પડદા ઉપર ઝબૂક્યો? શું સંદેશ અથવા તો કયો સંદેશ પડદા ઉપર ઝબૂકતો હતો? ધ મેસેજ ફ્લેશ્ડ ઓન ધ સ્ક્રીન, ધ મેસેજ ફ્લેશ્ડ ઓન ધ સ્ક્રીન, પડદા પર ઝબૂકતો સંદેશો હતો સિસ્ટમ ડિસઇન્ટિગ્રેટેડ, એટલે કે સિસ્ટમનું વિઘટન થયું હતું એવો સંદેશો પડદા ઉપર દેખાતો હતો, બરાબર. અને એ પડદો નાની બારીઓમાં રહેલા એક ટીવીની સ્ક્રીન ઉપર હતો. ત્યારબાદ નંબર 41, વોટ હેપન ટુ ધ રોબોટ? એટલે કે રોબોટને શું થયું? રોબોટ સાથે શું ઘટના ઘટી? તો આપણે જાણીએ છીએ કે રોબોટ ડિફ્યુઝ થઈ ગયો, રોબોટ નષ્ટ થઈ ગયો. ધ રોબોટ હેડ ડિફ્યુઝડ, એટલે કે રોબોટનું વિઘટન થઈ ગયું હતું અને રોબોટ હવે મૃત અવસ્થામાં હતો, એ નષ્ટ થઈ ગયો હતો. નેક્સ્ટ પેરેગ્રાફ, ઓ નો, અરે નહીં, ક્રાઇડ ધ સેલ્સમેન ઓફ સુપર રોબોટ્સ. સુપર રોબોટ્સનો સેલ્સમેન બોલી ઉઠ્યો કે અરે નહીં, હી ઇઝ ડિફ્યુઝડ, હી ઇઝ ડેડ, એટલે કે તે નાશ પામ્યો છે, તે મૃત્યુ પામ્યો છે. ધેર વોઝ અ હશ ઇન ધ કોર્ટરૂમ, પૂરેપૂરા ન્યાયાલયમાં એક શાંતિ છવાઈ ગઈ. સાયલેન્સ પ્રિવેલ્ડ, શાંતિ છવાયેલી રહી. ફોર લોંગ, લાંબા સમય સુધી. ઇન ધ કોર્ટરૂમ, ન્યાયાલયમાં લાંબા સમય સુધી શાંતિ છવાયેલી રહી. ધ કાઉન્સેલ ક્લિયર્ડ હિઝ થ્રોટ, વકીલ ગોયલે પોતાનું ગળું ખંખેર્યું. એન્ડ સેડ, અને બોલ્યા, રોબોટ્સ ડુ નોટ કોઝ હાર્મ ટુ પીપલ, રોબોટ્સ માણસોને નુકસાન નથી પહોંચાડતા. એન્ડ નાઇધર કેન ધે ડિસઓબે ધેર માસ્ટર્સ, અને ન તો એ પોતાના માલિકની આજ્ઞાનો અનાદર કરતા. ધોઝ ઇન્સ્ટ્રક્શન્સ ફ્રોમ મિસ્ટર પ્રેમ ચોપડા, પેલી જે સૂચનાઓ હતી મિસ્ટર પ્રેમ ચોપડા તરફથી આવેલી, વર નોટ ટુ બી રિવીલ્ડ, તેને બહાર પાડવાની નહોતી. ધે કુડ હેવ બીન ઇન્જરિયસ, તે નુકસાનકારક હોઈ શકતી હતી. ટુ હિઝ ઓન એક્ઝિસ્ટન્સ, તેના પોતાના અસ્તિત્વ માટે. અ થ્રેટ ટુ ધ રોબોટ્સ લાઈફ, અને રોબોટના જીવન પર પણ તે એક જોખમ સમાન હતી, બરાબર. ઇફ હી રિવીલ્ડ ધેમ, જો તે એ સૂચનાઓને પ્રગટ કરી દેત, જો તે સૂચનાઓને એ બહાર પાડી દેત. હી વુડ ડિસઓબે હિઝ માસ્ટર, તો તે પોતાના માલિક સાથે દગાખોરી કરેત, બરાબર, એની આજ્ઞાનો અનાદર કરેત. ઇફ હી ડીડ નોટ, જો તે એવું ન કરેત,
એટલે કે જો તે સૂચનાઓને બહાર ન પાડે, હી વુડ હાર્મ અધર્સ, તો તે બીજા લોકોને નુકસાન પહોંચાડે, બીજા લોકોને દુઃખ પહોંચાડે. ધીસ કન્ફ્લિક્ટનો મતલબ થાય છે સંઘર્ષ. ધીસ કન્ફ્લિક્ટ બ્રોટ રામસિંગ્સ એન્ડ, અને આ સંઘર્ષે રામસિંગનો અંત લાવી દીધો. બરાબર. એના મશીનની અંદર ઘમાસાણ યુદ્ધ ચાલ્યું. એ નક્કી ન કરી શક્યો કે શું કરવું. સૂચનાઓને કહી દેવી તો એ માલિકને દગો આપશે, અને જો સૂચનાઓ નહીં કહે તો એનાથી લોકોને દુઃખ પહોંચશે. એટલે એ બિચારો ફસાઈ ગયો હતો. એના અંદર, એના મશીનની અંદર એક સંઘર્ષ ચાલ્યો, અને એ સંઘર્ષનો અંત એ રીતે આવ્યો કે તેણે પોતાની સિસ્ટમને ડિસઇન્ટિગ્રેટેડ કરી દીધી, એટલે કે તેનું વિઘટન કરી દીધું પોતે જાતે જ. ઓકે. તો 42 નંબરનો સવાલ છે, વાય વોઝ ધેર અ હશ ઇન ધ કોર્ટરૂમ, કોર્ટના ઓરડામાં કેમ શાંતિ છવાઈ ગઈ? તો સવાલમાંથી શરૂ કરીશું. સવાલમાં વોઝ ધેર છે, તો જવાબમાં આવશે ધેર વોઝ. ધેર વોઝ અ હશ ઇન ધ કોર્ટરૂમ, કોર્ટના ઓરડામાં એક શાંતિ છવાઈ ગઈ. બિકોઝ ધ રોબોટ હેડ ડિફ્યુઝડ, કારણ કે રોબોટ નષ્ટ થઈ ગયો હતો. મીન્સ મતલબ કે હી વોઝ ડેડ, તે મૃત્યુ પામ્યો હતો. ઓકે. ત્યારબાદ નેક્સ્ટ પેરેગ્રાફ, હી ચોઝ ટુ બ્રેક અપાર્ટ, એટલે કે તેણે પસંદ કર્યું. હી ચોઝ, તેણે પસંદ કર્યું. શું પસંદ કર્યું? ટુ બ્રેક અપાર્ટ, તેણે નષ્ટ થઈ જવાનું પસંદ કર્યું. રાધર ધેન ટુ ટેલ અ લાય, ખોટું બોલવું એના કરતાં. હર્ટિંગ હ્યુમન બીંગ્સ, માણસ જાતને નુકસાન પહોંચાડવું એના કરતાં. ઓર બિકમિંગ અનફેથફુલ, અથવા તો અવિશ્વાસુ બનવું તેના કરતાં તેને પોતે જ નષ્ટ થઈ જવાનું પસંદ કર્યું. ટ્રેસીસ ઓફ પેઇન, એટલે કે પીડાની નિશાની, એન્ડ ડિપ્રેશન, અને હતાશાની નિશાની. માર્કડ ધ કાઉન્સેલ્સ ફેસ, વકીલના ચહેરા પર દુઃખની અને હતાશાની નિશાની દેખાતી હતી. ધ જજ પોન્ડર્ડ, ન્યાયાધીશે વિચાર કર્યો, ઊંડો વિચાર કર્યો. ફોર અ વાઇલ, થોડાક સમય માટે. એન્ડ પ્રોક્લેમ્ડ, અને જાહેરાત કરી. ધ કોર્ટ ડિક્લેર્સ પ્રેમ ચોપડા ગિલ્ટી ઓફ થેફ્ટ. ધ કોર્ટ ડિક્લેર, એટલે કે આ અદાલત, આ ન્યાયાલય પ્રેમ ચોપડાને જાહેર કરે છે ગિલ્ટી ઓફ થેફ્ટ, એટલે કે ચોરીના આરોપ માટે એને દોષી માને છે. તેણે ચોરી કરાવી હતી. ધ કાઉન્સેલ પિકડ અપ હિઝ ફાઇલ, વકીલે પોતાની ફાઇલ ઉઠાવી. એન્ડ વિથ અ બો, અને નમન કરીને અને ઝૂકીને. લેફ્ટ ધ કોર્ટ રૂમ, કોર્ટના રૂમને છોડી દીધો. તો આ રીતે અહીં કેસ પૂરો થાય છે, અને પ્રેમ ચોપડાને રોબોટ પાસે ચોરી કરાવવા બદલ સજા મળી ગઈ. એને દોષી જાહેર કરવામાં આવે છે. કાઉન્સેલ ગોયલ કેસ જીતી જાય છે, અને પોતાના હાથમાં ફાઇલ ઉઠાવી અને જજને નમન કરીને, ન્યાયાધીશને નમન કરીને કોર્ટનો રૂમ છોડી દે છે. બરાબર. તો એના પરથી આપણો સવાલ નંબર 43 છે, વોટ ડીડ રામસિંગ 070 ડુ? રામસિંગ 070એ શું કર્યું? વિથ હિમસેલ્ફ, પોતાની જાત સાથે. એટ લાસ્ટ, આખરે. રામસિંગ 070એ આખરે પોતાની સાથે શું કર્યું? તો જવાબ છે એટ લાસ્ટ, આખરે. રામસિંગ 070 બ્રોક અપાર્ટ, રામસિંગ 070 નષ્ટ થઈ જાય છે. રાધર ધેન ટેલ અ લાઈ, જુઠ્ઠું બોલવું એના કરતાં એ નષ્ટ થવાનું પસંદ કરે છે. હર્ટ હ્યુમન્સ, માણસ જાતને નુકસાન પહોંચાડવા કરતાં. ઓર બીકમ અનફેથફુલ, અથવા તો અવિશ્વાસુ બનવા કરતાં એ પોતે નષ્ટ થઈ જવાનું પસંદ કરે છે. ક્વેશ્ચન નંબર 44, વોટ વોઝ ધ કાઉન્સેલ્સ રિએક્શન, એટલે કે વકીલની પ્રતિક્રિયા શું હતી? વેન ધ રોબોટ વોઝ ડિફ્યુઝડ, જ્યારે રોબોટ નષ્ટ થઈ ગયો ત્યારે વકીલની પ્રતિક્રિયા શું હતી? તો વેન ધ રોબોટ વોઝ ડિફ્યુઝડ, જ્યારે રોબોટ નષ્ટ થઈ ગયો. ધ કાઉન્સેલ વોઝ પેઇન્ડ, ત્યારે કાઉન્સેલ એટલે કે વકીલ પીડા અનુભવે છે. એન્ડ ડિપ્રેસ્ડ, અને હતાશ થઈ જાય છે. બરાબર. એમને લાગે છે કે હવે પ્રેમ ચોપડા નિર્દોષ છૂટી જશે, કારણ કે જે મુખ્ય સાક્ષી હતો એ તો નષ્ટ થઈ ગયો છે. ઓકે. ત્યારબાદ નંબર 45, વોટ ડીડ ધ જજ પ્રોક્લેમ? ન્યાયાધીશે શું જાહેર કર્યું? ધ જજ પ્રોક્લેમ્ડ ધેટ, ડીડ છે એટલે પ્રોક્લેમનું થઈ જશે પ્રોક્લેમ્ડ. તો ન્યાયાધીશે જાહેર કર્યું દેટ પ્રેમ ચોપડા વોઝ ગિલ્ટી ઓફ થેફ્ટ, પ્રેમ ચોપડા ચોરી માટે દોષિત હતા. બરાબર. અને એમને સજા આપવામાં આવે છે. તો આ પ્રમાણે આ પાઠ છે આપણો યુનિટ 2, જે આજે કમ્પ્લીટ થાય છે. મિત્રો, આશા રાખું છું કે તમને આ પાઠ બરાબર સમજાયો હશે. ઓકે.
ફરી મળીશું બીજા વિડીયો સાથે. ત્યાં સુધી હેવ અ ગુડ ડે સ્ટુડન્ટ્સ. બાય.